મોરબીમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં લાગી આગ। ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં લાગી આગ। ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં પડેલી મગફળીમાં આગ લાગી। 4 મહિના પહેલા નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરી ગોડાઉનમાં રાખવામાં આવી હતી। મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલા મેજિક સિરામિક નામના બંધ કારખાનાનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા ફાયર પ્રયાસ હાથ ધર્યો છે। મોરબીની 4 ટીમો ઉપરાંત રાજકોટની 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। મારું નામ છે જયેશ ડાકી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન। આગનો બનાવ ફાયર કંટ્રોલ રૂમમાં 1 અને 40 મિનિટે મળેલો હતો। આગ મળતાને ઘટના સ્થળે જ મેં ખુદ વાત કરેલી હતી કે ભાઈ શું છે, ત્યાં મગફળીનું ગોડાઉનમાં આગ લાગેલું એવું જાણવા મળેલું। મગફળી એક તેલી પદાર્થ જેવું હોય છે, એટલા માટે એમાં ફાયર વધારે હતી, એના માટે 2 ટર્નઆઉટ સાથે કાઢેલા। સાથે જ રસ્તામાંથી જ મેં ઘટના સ્થળનો વિડીયો જોયેલો, સ્મોક જોયેલો, તો સાથે સાથે મેં બીજા 2 ટર્નઆઉટ એમ કરીને ટોટલ મોરબી ફાયરની 4 ટીમ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે છે। સાથે રસ્તામાં જ મેં રાજકોટ ફાયરને જાણ કરેલી, તો રાજકોટ ફાયરથી 2 વોટર ટેન્ડર આવેલા છે અને સાથે 1 વાંકાનેર, એમ કરીને ટોટલ 7 ફાયર ટેન્ડર અત્યારે ઘટના સ્થળે આગ પર કાબૂ લઈ રહ્યા છે। પણ હાલે અહીંયા પાણીની અવ્યવસ્થા હોવાના કારણે બાજુમાં પાણી ભરવા જવું પડે, બાજુમાં નિયરબાય તળાવ અથવા તો ફેક્ટરીમાં પાણી ભરવા જવું પડે, એને લીધે જે આપણે ફાયર બુઝાવીએ એ પાણી પાછું ભરવા જાય ત્યાં સુધીમાં ફાયર વધી જાય છે। અત્યારે ટોટલી અમારી 7 ગાડી ઘટના સ્થળે છે। અત્યારે અમને 2 ટાંકા 20,000 લીટરના પાણીની સુવિધા અપાવી છે। અત્યારે તમે હાલ જ બેક સાઈડમાં જોઈ રહ્યા છો તે પાણી સક્શન કરી અને અમારે ફાયર ફાઇટિંગ અત્યારે હાલ ચાલુ છે। પણ હાલ જ્યારે આગ ક્યારે કાબૂમાં આવે અત્યારે નિશ્ચિત અમે કહી ના શકીએ। હાલ મારા અંદાજ પ્રમાણે રાતભર ફાયર ફાઇટિંગ ચાલુ રાખશું અમે। હાલ મેં ઘટના સ્થળે જોયેલું, અત્યારે ફાયર એક્સ્ટિંગ્વિશર બેઝિક રાખેલા હતા, પણ જથ્થાબંધ ગોડાઉન હોય ત્યાં ફાયર સિસ્ટમ જરૂરી હોય છે। પણ અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એરિયામાં મારે નથી આવેલા, અમે એને કીધેલું નથી, પણ હાલ આવી જરૂરત જ્યાં પણ હોય ત્યાં ફાયર સિસ્ટમ લગાવવી જોઈએ। કોઈ પણ સ્ટોક હોય, બિલ્ડિંગ હોય, કોઈ પણ જગ્યાએ ફાયર સિસ્ટમ બધી જગ્યાએ જરૂરી છે। એટલે મારો મોરબી જનતા અને મોરબી જિલ્લાને આ જ વ્યવસ્થાને ભાગરૂપે તમે ફાયર સિસ્ટમ વસાવો અથવા તો તમે પાણીની વ્યવસ્થા રાખો, આ જરૂરી છે। આગ લાગવાનું પ્રાથમિક કારણ અમે આવતા જોયેલું, બેક સાઈડથી આગ લાગેલી હતી, પણ ચારે બાજુ શટર બંધ હોવાથી અમને કંઈ જાણવા મળેલ નથી। પણ કદાચ હીટ, અત્યારે ગરમીનો માહોલ વધારે હોય તો ઇનસાઇડમાં કોઈ વાયરિંગ કે એવું સ્પાર્ક થયું હોય એવું બની શકે। પરફેક્ટલી આગનું કારણ હજી જાણવા મળેલ નથી। ગુજરાત વેરહાઉસ નાફેડ દ્વારા પ્રેરિત આ મગફળી, સરકાર જે ટેકાના ભાવની મગફળી ખરીદે એ સૌરાષ્ટ્રભરમાંથી જુદા જુદા સેન્ટરોએ આવતી હોય છે। મોરબી સેન્ટરમાં અહીંયા આ ગોડાઉનમાં કોડીનાર, તાલાળાથી માંડીને ટંકારા, રાજકોટ સુધીના કુલ 10 મંડળીઓ તરફથી અહીં આવેલી ને 1.5 લાખ ઉપરની બોરું બેગ્સ હતી, 1,59,000 બેગ હતી। અને અત્યારે અમારે જ્યારે આ ફેમિગેશન કરવાનું હોય, આ મગફળીને સાચવવા માટે 15 દિવસે સ્પ્રે, મહિના દિવસે ફેમિગેશન એને કરવાનું હોય, એટલે અમે 7, 8, 9 દિવસ ત્યાં ખોલીએ નહીં ગેસના હિસાબે। એટલે છેલ્લા 6-7 દિવસથી અમારા કોઈ કર્મચારી અહીંયા આવેલ પણ નહીં। અહીંયા ચોકીદારો છે અને માલિક છે, બધા અહીંયા હોય છે। અમે દિવસમાં 1 વખત ખબર કાઢતા હોઈએ છીએ। બાકી બીજા ગોડાઉન ઉપર અત્યારે જાવક ચાલુ, જે ઓઇલ મિલરો કે દાણાવાળાઓ આ સરકાર પાસેથી ખરીદે, નાફેડ પાસેથી, અને ડીઓ લેટર આવે એટલે અમે એને ભરી દઈએ। એટલે એવા 4 ગોડાઉનમાં અત્યારે અમારે ઓલરેડી જાવક ચાલુ હતી, પણ પોણા 2
વાગે અહીંથી મયંકભાઈ જે છે એમના માલિક, એમનો ફોન આવ્યો કે કંઈક ધુવાળા નીકળે છે. એટલે હું તો લગદીરગઢ લીવાંટો ગોડાઉને, અહીંથી 20-22 કિલોમીટર. એટલે હું તરત આવ્યો ને ફાયર બ્રિગેડને પણ ફોન કરી જ દીધો હતો. એટલે મારી પહેલાં તો ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી અને ત્યારની આ પ્રયત્ન કરે છે. પણ આ મગફળી અને કંતાનના કોથળા એટલે આગ વસ્તુ એવી છે કે હજી સુધી કાબૂમાં આવી શક્યું નથી. આગ લાગવાનું કંઈ કારણ ચોક્કસ કોઈ ખબર નથી, કારણ કે ચારે બાજુ બંધ છે, પેક છે, અને કોઈ કયા હિસાબે લાગી એ જ ખબર નથી. કારણ કે ત્યાં ચાબી પણ અમારી પાસે હોય, ત્યાં હેન્ડલ હોય તો જ ખુલે દરવાજો. એટલે કઈ રીતે આગ લાગી આ આકર્ષણ કાંઈ ખબર પડતી નથી. જ્યારે આગ લાગી ત્યારે અંદર કોઈ કાંઈ નહીં, કહું છું ને 7-8 દિવસ ત્યાં કોઈ ખોયલું જ નહીં. તમારું નામ ને હોદ્દો કઈ? હું એજી રાઠોડ, વેરહાઉસ મેનેજર, મોરબી સેન્ટર.